ઓખામાં પ્રાથમિક શાળા નંબર 1 વસંત પંચમી નિમિત્તે માતૃપિતૃ દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના બાળકો દ્વારા વાલી વંદના સાથે માતા પિતાની આરતી ઉતારવામાં આવી હતી। અહીં બાળકો દ્વારા માતા પિતાના પ્રેમના ગીતો, ડાન્સ અને નાટકો રજૂ કરવામાં આવ્યા હતા। માતૃવંદનામાં મા બાપને ભૂલશો નહીંમાં સર્વે લોકો ભાવુક બન્યા હતા। અહીં મુખ્ય મહેમાન તરીકે જીવદયા અન્ન ક્ષેત્રના પ્રણેતા, હિન્દુ યાત્રા મહાસંઘના જિલ્લા અધ્યક્ષ જગદીશભાઈ શાસ્ત્રી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રવીણભાઈ ગોકાણી, સર્વોદય મહિલા મંડળના પ્રમુખ કૌશલ્યાબેન સાથે મુસ્લિમ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય નિરેનભાઈ જેઠવા અને તેમની શિક્ષક ટીમે ખૂબ જ સારી જહેમત ઉઠાવી હતી। આજરોજ શ્રી ઓખા પ્રાથમિક શાળા નંબર 1માં 14 ફેબ્રુઆરી અંતર્ગત વેલેન્ટાઇન ડે અલગ રીતે ઉજવવામાં આવ્યો, જેમાં બાળકો દ્વારા માતા પિતાની અલગ અલગ સ્તુતિઓ, માતા પિતાને લગતા અલગ અલગ ડાન્સ અને અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી। અમારી આ શાળા છેલ્લા 3 વર્ષથી સતત આ રીતે કાર્યક્રમ ઉજવતી આવી છે। અમારી શાળાના બાળકોને ભણતરની સાથે સંસ્કારોનું પણ સિંચન થાય, માતા પિતાને સન્માન આપતા શીખે, માતા પિતાનો આદર કેળવતા જાય અને સાથે સાથે માતા પિતાનો ઋણ ચૂકવવાના ભાગરૂપે કાર્યક્રમના અંતમાં એક સરસ મજાની આરતી પણ કરી અને આ કાર્યક્રમમાં ઓખા ગામના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ગોકાણી, સાથે સાથે જીવદયા ટ્રસ્ટના આગેવાન શ્રી જગદીશભાઈ શાસ્ત્રીજી, ઉપરાંત સર્વોદય મહિલા મંડળના પ્રમુખ શ્રી કૌશલ્યાબેન તેમજ ગામના મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। સાથે સાથે વાલી મિત્રો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા। કાર્યક્રમના અંતમાં જ્યારે માતા પિતાની આરતી ઉતારવામાં આવી ત્યારે અનેક શિક્ષકો, શાળાના શિક્ષકો અને સાથે સાથે વાલીઓ પણ ભાવુક થયા અને આજ આ કાર્યક્રમની સફળતાનો અંશ છે તેવું કહી શકાય। સાથે સાથે આભાર વિધિ શાળાના ઉપાચાર્ય મહોદય શ્રી જયશ્રીબેન રાઠોડે કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો।